તો જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવ પીરની મેર હોય એને તો પછી લીલા લેર જ હોય ને. લગભગ 9 થવા આવી છે અને અમારે અલરવાળા પાઈ ઘઉં કાઢવા આવ્યા જો છે ને ભાઈ. કઈ બાજુ ઘઉં કાઢવાના? હા કાઢી કીધું હરખું મૂક્યું હલાર કાઢ નહીં ખા બાકી હે. ક્યાં બાકી? અહીંયા પરારનો ઢગો પીળો. એ પરારનો ઢગો અસલ હતો, કૂતરા ફીંદી નાખ્યો. કૂતરા બધી ફીંદી નાખ જે કાઢ નાખાત કહું તો એમ. આ કીધું ઘેર નહીં પડતા. ગેર નથી પડતા. હા એમાં ગેર એમાં જો આપણને ન આવડે. કૂતરો હેઠા હાલો. મેં ન જોયા ઘઉં કેટલા નીકળ્યા. કેટલા કાઢ્યા ત્યાં સુધી હતો. એમ પછી દૂધ ભરવા વહી ગયો, આવ્યો તા કાઢ નાખ્યા. એટલે મેં નથી જોયા કેટલા હે ને. એ હાંજે રાતે અંધારું થઈ ગયું હતું ને ઘઉં કાઢ્યા કઈ આપણે વિડીયો નથી ઉતાર્યો. અને કેટલા થયા ને અમારે હરખા જોવાના બાકી છે અને તમને હું તને બતાડી દેજો. અને ગોરધનભાઈ ક્યાં જવાના તો એને ક્યાંક વેવામાં તો આ થ્રેસર ને ટ્રેક્ટર બધું અહીંના એમ નામ મેલીને જ્યાં હે. રાતનું આઈને પીળ્યું હતું. સારું કર્યું કોઈ લઈ ન જ્યું, ને અમારે લઈ દેવું પડે ને નવું. એટલે હે ને એ બધું અહીં મેલીને વહી ગયા છે. અને પહેલાં આપણે પરારનો ઢગો જોઈ લેજો કેવડો થઈ ગયો છે ને. જો પરારોણા ઘઉં બેગ ઊંચા હતા ને, પરારનો ઢગો એવડો થયો હોય. ઓલા બધાને છે ને અડધો હોય છે લગભગ. ઓલપા 2 ઢગા હે. મોટા પાણીને આપણો મોટો જબર હે. કુઈતાએ રમા સઠી બોલાવી દીધી હળીઓ કાઢીને. જો ખાડા કરી દીધા હે. અને ઘઉં બધા ખાંજકના પહેરા માણસો થયા ને બધા કાઢ નાખ્યા. ઓમાં એક પોટલું રહ્યું કાંધું છે, બાકી આમાં ઘઉં ઢાંકેલા છે. કેટલા થયા ને કેટલી કોથરી ને એ તો હમણાં તમને બતાવી કાગળ ખોલીને. પણ ઘઉં કાઢવામાં અમે કેટલા માણા હતા ખબર છે? કાલે હાંજકનું 5 વાગે અલર આવ્યું છે અને 4 સાડા 4 ગોરધનભાઈને ફોન આવ્યો કે ઘઉં કાઢવાના. તો કે હવે અત્યારે ભેરાય કર્યા નહીં ને કાંઈ નહીં, કેમ કાઢશું? તો કે ભેરા થાય તો આવું કે તમારી બાજુમાં જ વેલપા સૌ કે સડકના વેલપા. કીધું કાંઈ વાંધો નહીં, હાલો બધાને ફોન કરી જવું. પછી બધા વાડીવાળાને ફોન કર્યા અને નક્કી કર્યું હાલો ભેરા કરી નાખે. જે ઝપટ બોલાવીને અમારી ટીમે આખી વાડીવાળી ટીમ બરાબર. અને એને ખબર હલરવાળાને કે ટાંકણીયાની ધારવાળી ટીમ રહી ને એ ગમે એ કામમાં વાંહે પડે એટલે કામના ભૂખા ખાટ નાખે. અને અમે એ જ રીતે ભેરા કરી નાખ્યા. ઘડીક વારમાં 1 કલાક થઈ જાય ને 6 વાગ્યા છે ને ત્યાં ઘઉં બધા ભેરા કરીને મેલ દીધા પથાણામાં. પછી ગોરધનભાઈ આવી ગયા. પછી ચાલુ કરીને અને એ વહી ગયા ગામ. અને અમે ઘઉં બધા કાઢી નાખ્યા. ત્યાં લગ અલર રાખ્યું અને દી હાથમાં જો થોડુંક અંધારું થવા આવ્યું ત્યાં લગી હાલતું હતું. જો આ છે ઘઉં. અને આમ જો પહેલાં તો જો કૂતરાએ આનું માથે પગ પલારી હળીયું કાઢેલી. તોડ્યો નથી એટલું સારું કહેવાય એને પામ. જો હા હે ને આ કૂતરાનું શું કરવું? કાગળ નવાની તોડે દઈ નાખે ને તો વળી તોડ્યો નથી એટલું સારું ઉકાળી જાય. હજી હરખું ન ખોલ્યું ખોલી વાર. હા એમ કર. હા એમ. હા એમ. તો જો મિત્રો અમારા આટલા ઘઉં થયા જોઈ લ્યો. હરખો ખોલ નહીં ગણાવી દઉં તમને. મોન ગણતો 1 2 હા એમ ન ગણાય હરખી. 1 2 3 4 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તેવી જેવી એમાં એવું. આમાં 2 કોથરી થયો. 4 મણ્યું છે. ઓલું 4 મણ્યું 25 થાય છે 26. એટલે એ 2 માંથી 2 કોથરી છે ને 2 ની 4 બનાવવાની કેટલી. અને કઈક આ હે એમ ઘણી થાય છે એમ કરીને કેટલી 25 કોથરી થાય. વધારે થાય છે. પછી 2 50 પછી 2.5 પછી 2.5 કેટલા થાય? કેટલા થાય? હે 60 62 થાય કેટલા થાય? એટલા થઈ જતા એટલે 60 મણ જેવા અમારે ઘઉં થયા લ્યો ને. એટલે તેમાં લગભગ અમારે હે ને 60 મણ તો અમારે ખાવામાં વ્યા જાય કામ હોય. એટલા ખાઈ જાય એમ તો ઘઉંના જ બધા રોટલા ઉલારી કે પેટે ખાલી થઈ ગયા આખી. ઓર ભરી તો ખાલી થઈ જાય. પેટી પહેલા ભરી દેવાની. વધે તો વેચવા નકર હે ને ખાવા ના જ ખાય ને. હે ખાલી વધારે 40 મણ તો ખાઈ જાય. ખાઈ પીને જલસા કરવાના. કા
મોર તો વેચા આજ ખોલ નથી વેચતા. આજકાલ નથી વેસો. જો આ આયુ જો. એ ચંગડી પાક વજાય લઈ ઘઉં નખું હાલ પરાર ખૂંદીને વજે વજાલ. ઘઉં ક્યાં ગયા? મારા ઠેકડા મારતા હતા. અરે પાથરામ ઠેકડા મારવાની બહાર મજા આવતી હતી. મારા દીકરા કે ઘઉં ક્યાં ભાગી ગયા? તો વાત છે. હવે ગોધનભાઈ આવે ને અલર દેવું ને કાકા કે મેલીને વહી ગયા હવે થોડા દઈ. હા મેલીને વહી ગયા. હવે રાખી લેવું અમારે અમે નહીં બધાને ઘઉં કાઢવા જાય. હવે કાઢી નાખ્યા બધા. કલાકના 1200 આવે 1200 આવે તો આપણે ઘણું આવેલું તો ઘણું કલાક તો આવી લઈશ. કલાક જ આવેલું. કલાક તો આવી લઈશ. તો આ છે અમારા ઘઉં તમને બતાવી દીધા ને. 1:30 જેવો ટાઈમ થઈ ગયો ને પછી હું વારતો પાણી અને આવીનું કામ કરતી છે. અને મોહન અને દેવન છે બે વહી ગયા હતા ગામમાં જમવા. તો આપણે એને પૂછી જોઈશ શું ખાધું. હે દેન છે ગામમાં તમે જમવા ગયા હતા મોહન કાકા ને બે જાંબુ પાય પાય. બીજું પાપડ સાઈસ પીધી ઠંડી ઠંડી. એમાં એવું હતું મોહન એકને જવાનું હતું ને તો કે મોહન કાકાને એકલાને શરમ થાય છે તો કીધું તુંય ભેરી જા તે થઈ જાય તૈયાર. પછી કાકો ભત્રીજી બે ગયા. ભજીયા હતા ભજીયા હતા, શ્રીખંડ હતું, જાંબુ હતા, પાય પાય શાક હતું, રોટલી હતી, દાળ ભાત હતા, સાઈસ હતી, ઘણું ઘણું સંભારો હતો, પાપડ હતા, એવું બધું હતું. તો જામો જામો પડી ગયો છે ને. શ્રીખંડ હતું. હા તે શેનું શાક બનાવ્યું? તારા ધંધા જેવો હોય મારે નો ખાવું એવું જ બનાવીને બેઠી હોય. તમે શું કીધું મારા આટલું આંધણ હોય ચાલશે તમને નકરું આંધણ. તે મેં એમ કીધું કોણ કીએ સાક્ષી કોણ? હે તો હું તારી સાક્ષી નો આવી હાલે બીજા જો સાય છે ટાટી સમજો બળપ થઈ ગયો એટલી બધી કાઢી નો ખાવ. બીજી નહીં તમે બળપ થઈ ગઈ મોહને ફરી ફૂલ કરી નાખી. પાણી પાણી નાખો તો કાંઈક મોહન મીડિયમ. ડબરો લઈને એમાં ગામડા થઈ ગઈ સાય બહુ ટાટી હાલો બપોરા કરી લે જે હાંજેકનું ઘઉંનું કામ પાછ કરવાનું. કોથરી હાંડી પછી મોટી છે ને કોથરી એક નાનીમાં ભરીએ ને ઘરે હારવાના છે વાહનનો મેળ કરવાનો. અમે ઘરનું કઈ વાહન છે નહીં. ઘણા કીએ તમે હવે લઈ લ્યો વાહન કેમ લેવું મોટરસાઇકલ હે પૈસા જ નથી. મોટરસાઇકલ તો એ વાહન જ કહેવાય. મોટરસાઇકલમાં થોડા કામ બે વાળે ત્રણ ભેંસું છે એમાં કામ જેવું કાઢવું એટલે આવે. અને બીજાને બોલાવી તો 500 રૂપિયા લે કરવું શું? 500 રૂપિયા માથે ઉપાડીને હાલ લેવો. માથે તું હાથ તો થાય મને ટાંટિયા દુખે. હા અમને પગડ નો દુખે અમને પગ દુખે. એ હાલો ખાવા હાલો બપોરો કરો. ખાવા હાલો બપોરો કરવાનો હે? નહીં હાલે હે? ભૂખ નથી. તે ખાઈ ને જાય હે ખાઈ નાય એટલે ભૂખ નથી. કાંઈ વાંધો હાલો આમ ખાઈ જાય પછી હે ને કઈક વિચાર. હાલો તમારે બપોરા કરે આવી ભગવાન આવી સીડી ગયા. અહીં હે સીડી અહીં હે અહીંયા. અને ભગવાન કઈ અમે બધા કા હા બીજા જ કહેતા હોય આપણને કઈ ખબર નહીં. તમે શું કહેતા હોય કોમેન્ટમાં કીજો. અમે તો આને ભગવાન કહીએ. છે ને ભગવાન તડકો હે ને બહુ જ ટાટા સાહેબ ભાગ જ કરે છે. મંદિરમાં બાયણા તો ક્યારેક ખુલાવે ને ઓછા ખુલાવે બંધ જ રાખે જાય તો માણા વધી જાય ને પબ્લિક. ભગવાન આંબાન સાંઈ હવે ભગવાન ભાઈ ગયા મંદિર મૂકીને ઠેર આવી આંબાન સાંઈ ભાગો કે આ કે હાલો, માણા કોણ હાથ નહીં ખાઈ લેવા. ગયા અમે. ખાઈ ગયા સારું કે કામ. આવું જોઈએ જ ને. હાલો હવે સુઈ જાવ ઘડીક અમને આરામ હવે કરવા ઘડીક છે ને આરામ કરશું આંબાન સાંઈ હું ને મોહન ને મમ્મી બધા વી હે અને કેરી જો હવે આવડી આવડી થઈ ગઈ તમને બતાવું. જો આવડી આવડી કેરી થઈ ગઈ છે. થોડાક દી પછી હમણાં ચાક કરે એવી થઈ ગઈ છે. એટલે કેરીઓ થોડાક દિવસમાં જ મસ્તીની થઈ ગઈ. કેરીઓ દેખાડો માં ને ભાઈ. કાં ભાઈ ભાઈ અમારા માસી દીકરો બહુ ફન કરે બહુ ફંદ કરે છે. કે માસી તમારે કેરીઓ થઈ ગઈ તો હવે મોકલી દો. હા એનો વિડીયો કોલ આવ્યો તો કહેતો હતો. જે આવડી થાય તાત કે મોકલો. ભગવાનને પણ હક લાય. નથી પડતું જવું એમ નથી થતું એ બેઠા ઉતરી જાય. પાંદડામાં લઈ લે
હાલ આપડી ગયા ભગવાન જા મનોકામના પૂરી કરે. તડકાની મને બીક લાગે. એમાં શું બીક લાગે? એમાં એવું છે બીક થોમ ન લાગે પણ આમ એને હરવાર હરવાર થાય. નખોરિયામાં આમ ચડાઈ જાવ. આમ બંધ થાય ચડી જાય. ઓલો ભગવાન અહીંયા લીલા લહેર કરવા બંધ થાય. વાહ કેરી ખાવાની મજો મજો. પોપટ ભૂખ્યો નહીં તરસ્યું નહીં આંબાની ડાયરે લીલા લેર કરે. જો અમે લેર કરવા આવતા જો નીચે ને ધોરીઓ પલારી વાર્યો ને અમારે જગફરું ભાઈ હુઈ ગયા છે. અમે હમણાં ખાટલા સડસીને હુઈ જઈ શું કે કાલ દિવસમાં ઘઉં કાઢતા હતા પરમદી વાઢ્યા એટલે 24 કલાક થઈને ઘઉં કાઢી વાઢીને કઢાઈ ગયા હતા એટલે કાલ થાકી ગયા હતા એટલે આજ હા ઘડી ખૂબ હોય પણ વિચાર કરવી ઘડી હાંજક ને અત્યારે નહીં તડકાના હાંજક ને હરખું આવે ને તો વાગ્યા બપોર પછીના 5:15 થયા અને અત્યારે અમે આવ્યા હતા જો ઘઉંની કોથળી આખી પાછી કરવા. આખી પાછી એટલે કાલ થોડીક મોટી મોટી ભરીને મેલ દીધી હતી ને એ ખાલી કરીને નાની નાની ભરેલા ઉપાડવામાં ઠીક આવે. હા જો અહીંયા શું અહીંયા ધોરું કબૂતરું. હા એક અધૂરી કરી નાખો દક મોટી છે ને બાકી આ બધી મીડિયમ એટલે વાંધો ન આવે. આ અધૂરી કરેલી આને મારે મોઢા બાંધવાનું બાકી છે એક બે ના એટલે પછી સારી લઈ બાકી તો આ થોડું ઘણું વેરાણું ને એક ત્યાં ભરવું પડે પકડી એટલે સિંધાભાઈને ફોન કર્યો હતો કે હું કીધું આવશો તો કે આવું કે ટ્રાય કરી કે એટલે અમે તોરિયા જઈને ભરીએ ને એ તોરિયા જાય ખમર કરી નાખશું પછી અહીંથી અડધા કે 3 ફેરા જેમ હરખું આવે ને વજન કેટલો રિક્ષા ઉપાડે એ ઉપર કાઢી લઈશું ઘરે ઓસરીમાં ખપી મારી. રિક્ષા વાળા જો આવી ગયા હે. એ ભાઈ આ બે નું ભાડું આમ નહીં દેવું એ નોખા તમ લાયા હો તમારે રૂપિયા બે નું લઈ લેવાનું. રિક્ષા આવી જાય છે ઘઉં ભરવા મુહૂર્ત કરી દીધું અમારા ઘઉં ભરવાનું પેલો ફેરો હે ધીરું ભલે તમારું ધીરું હોય પણ અમારા બીજો ફેરા ગમે ભાડામાં જો અમારા સિંધાભાઈ ભાડામાં આવી એવું લાગે ને જાજા થાય છે થોડાક અડધા કરી નાખું બે ફેરા આમ રાખો ને લઈને વધારમાં જાજુ આપણે બાળક સુધી અમારવાની છે તો શું આમ છે કોઈ હાલે હવે રિક્ષામાં જો અડધી લઈ આવે અડધી બાકી રહી છે. હા બહાર મૂકી દે હજે દહીણું કરવાનું આનું. ગાઈસ અમે બેહી ગયા બધા રિક્ષામાં આવે આયા ત્યારે નથી બેઠા હવે જ્યાં જાય નહીં ને એટલે ખાલી હેતથી બેહી જાય. જો બેહી ગયા બીજા બધા પડી જાય છો અંદર વી આવો. ખબર અહીંયા જો બારી હે રિવેશ પાઈ ગયા તો
પેલો ફેરો જો ભલ્લી તો ઘરે થોડો થોડો હાલો જાય એવું લાગે ને તો ધક્કો દેવો જોઈએ ધક્કો દેવો જોઈએ